After all and pen a rhyme, let's change our lives. Yes, it's our time. After all and pen a rhyme, let's change our lives. Yes, it's our time. It's our time. It's our time. It's our time. Our time to learn English. Our chance to get ahead. Our time to learn English. Our chance to get ahead. Our chance to get ahead. Our chance to get ahead. Hello friends, how are you? Are you alright today? I'm also fine. Now, are you happy to see me again in the class? Yes or no? Yes, thank you very much. Now, do you know my name? Yes, my name is Wasim Qureshi અને હું તમારી સામે ફરીથી અત્યારે ઉપસ્થિત છું એક નવા એક્ટિવિટી સાથે. પણ એક્ટિવિટીમાં જતાં પહેલાં હું તમને યાદ અપાવી દઉં કે લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી અને મને ખબર છે તમને બહુ જ મજા આવી હશે. આવી છે ને? ઓકે, તો ચાલો હું તમને યાદ અપાવી દઉં કે આપણે કયું કામ તમને વધારાની એક્ટિવિટી તરીકે આપ્યું હતું. પેજ નંબર 31 ઉપર તમને એક એક્ટિવિટી આપી હતી 3E. યાદ છે? એમાં મેં તમને 3 ઓપ્શન્સ આપ્યા હતા. કાં તો તમે ટીચર બનવા માંગો છો, કાં તો તમે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગો છો, કાં તો તમે ફાર્મર બનવા માંગો છો. અને મેં તમને કામ આપ્યું હતું કે તમારે એના વિશે લખવાનું છે. જો તમે શિક્ષક હોવ તો, જો તમે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર હોવ તો, અને જો તમે ફાર્મર હોવ તો તમે કઈ પ્રવૃત્તિ કરશો. તો મારે તમારા જવાબો સાંભળવા છે. તમે કેવી રીતે મને આપશો જવાબ? યસ, વોટ્સએપ ઉપર તમારા ટીચર્સ દ્વારા એમના મોબાઈલ દ્વારા તમે જે લખેલું છે એના ફોટોગ્રાફ્સ લઈને અમને વોટ્સએપ કરી શકો છો. કાર્યક્રમના અંતે અમારું સરનામું પણ અમે આપીશું. લખવું તમને ગમે છે ને? એક નાનકડો પોસ્ટકાર્ડ તમે મને લખી શકો છો અને તમે તમારા એ સેન્ટેન્સીસ, તમારા અનુભવો, તમને કેટલી મજા આવી એ તમે મને કહી શકો છો. એની સાથે એક બીજી નાનકડી પ્રવૃત્તિ હું તમને આપી રહ્યો છું. એના માટે તમારે નાના નાના ગ્રુપ બનાવી દેવાના અને ગ્રુપમાં તમારે એકબીજાની જોડે સંવાદ કરવાનો છે. અને તમારા માટે સરળતા એ છે કે આ સંવાદ તમે, આ વાર્તાલાપ, આ વાતચીત તમે ગુજરાતીમાં પણ કરી શકશો. અને તમને હું 3 મુદ્દા એના માટે આપું છું. પહેલો મુદ્દો છે યુ આર એ પ્રિન્સિપાલ. જો તમે પ્રિન્સિપાલ હોવ તો, એક પ્રિન્સિપાલ તરીકે તમે બેઠા છો, કેવો આનંદ થાય છે, સાંભળતા જ એટલો આનંદ થાય. તો જ્યારે તમે પ્રિન્સિપાલ બની જાઓ તો કેવી મજા આવે. હા, પણ તમારે લખવાનું છે. લખીને તમારા મિત્રો જોડે એ શેર કરવાનું છે. એમની વાત તમારે સાંભળવાની છે. બીજો જે મુદ્દો છે એ મુદ્દો છે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી. તમે એકદમ તંદુરસ્ત અને બિલકુલ ફિટ બનવા માંગો છો. તો એના માટે શું કરવું પડે? તમે શું કરશો? તમે કેવું ખાશો, કેવી રીતે ખાશો, કેટલી વાર ખાશો, તમારી એક્સરસાઇઝીસ, તમારા મનમાં જે વિચારો આવે એ વિચારો તમે ગુજરાતીમાં લખો અને તમારા એ નાનકડા ગ્રુપ સાથે શેર કરો. એને તમારા વિચારો પ્રદાન કરો. અને ત્રીજો મુદ્દો જે છે આપણી આ પ્રવૃત્તિનો એ છે યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે તમારી એન્યુઅલ એક્ઝામિનેશન છે. ના, ચિંતા ન કરો, અત્યારે એક્ઝામ નથી, પણ આ તો એક પ્રવૃત્તિ છે. તમારે ધારવાનું છે કે આવતા અઠવાડિયે તમારી એન્યુઅલ એક્ઝામિનેશન, વાર્ષિક પરીક્ષા શરૂ થાય છે. તો એની તૈયારી માટે તમે શું કરશો? કેવી રીતે ભણશો, કયા વિષય ભણશો, કેવી રીતે લખશો અને કઈ રીતે તમે પાઠ્યપુસ્તકની બધી પ્રવૃત્તિઓ અને એક્સરસાઇઝીસ સોલ્વ કરશો. ઠીક છે? તમારા જેવા જ વિદ્યાર્થીઓ કે એમણે આ જ કામ કઈ રીતે કર્યું છે તમને હું એ દેખાડી દઉં. તો ચાલો હું તમને એ વિડિયો દેખાડું છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં.
ચાલો આજે આપણે કંઈક નવી નવી વાતો કરીએ. જો આપણને મનમાં ઘણા બધા વિચારો આવે ને અલગ અલગ. જો મને કેવો વિચાર આવે છે કે મને પાંખો હોત તો કેવી મજા આવી જાત, મારે ટ્રાફિકમાં ફસાવું ના પડત, ઝડપથી હું સ્કૂલે પહોંચી જાત, ઝડપથી ઘરે પહોંચી જાત, બરાબર. પ્રવાસમાં જાતી વખતે આપણે બસ ના કરવી પડત, બરાબર. આપણે હાથ પકડીને જોડે જોડે ઉડતા ઉડતા જાત, બરાબર. તો આપણા મનમાં આપણને ઘણા બધા વિચારો હોય છે. તમને પણ આવે છે ને? તો ચાલો હું પ્રશ્ન પૂછીશ. હિરેન, તું પ્રિન્સિપલ હોય તો તું શું કરે? હું પ્રિન્સિપલ હોઉં તો હું શાળાની સ્વચ્છતા રાખું, પછી શિક્ષકોને કહું કે બાળકોને નવી નવી પ્રવૃત્તિઓ કરાવે. વેરી ગુડ, સરસ. શીતલ, જો તું આચાર્ય હોય તો તું શું કરે? હું શાળાની સ્વચ્છતા રખાવું, શાળામાં રમત ઉત્સવો વધુ રખાવું અને શિક્ષકોને કહું કે તેમને સારું ભણાવે, પ્રવૃત્તિઓ કરાવે. બીજા કોઈ કંઈ કહેવા માંગે છે? શાળાની સ્વચ્છતા જાળવી રાખવાની અને શિક્ષકોએ દરરોજ નવી નવી પ્રવૃત્તિઓ કરવાની, પ્રોજેક્ટ કરાવવાના, ચોપડીનું સરખું ભણાવવાનું. બહુ સરસ, બહુ સરસ. ચલો હવે બીજી વાત કરીએ. આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે તમે શું કરશો? તમે પોતે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે શું કરશો? ધવલ? અમે સારી રીતે સ્નાન કરીએ, સારું સારું ખાવાનું ખાઈએ, વાસી ખાવાનું ના ખાઈએ તો આપણે તંદુરસ્ત. બહુ સરસ. દિલબાનું? આપણે રોજ સ્નાન કરવું પડે અને રોજ ચોખ્ખા કપડાં પહેરીએ એટલે આપણા શરીરમાં તંદુરસ્ત આવે. પછી સ્વસ્થ રહેવા માટે તમે બીજું કયું ધ્યાન રાખશો? સવારમાં 4 અને 5 વચ્ચે વહેલું ઉઠવું. બહુ સરસ. અને રોજ વહેલું ઉઠીને બ્રશ સ્નાન કરવું, પછી આપણે બધાને કામ હોય એનું કામ કરવાનું રાખવાનું, કસરત કરવી. બહુ સરસ, બહુ સરસ. એટલે કે સ્વસ્થ રહેવા માટે આપણે કસરત કરીશું, આપણા શરીરની ચોખ્ખાઈનું ધ્યાન રાખીશું અને સારું ભોજન લઈશું, બરાબર. બહુ સરસ. આવતા અઠવાડિયે જો આપણી વાર્ષિક પરીક્ષા હોય તો તમે શું કરશો બેટા? અમે આવતા અઠવાડિયે પરીક્ષા હોય તો અમે વાંચવા બેસીએ. સવારે 4 વાગે વાંચીએ તો બહુ સારું, અને અમે જે શિક્ષક ભણાવીએ તે ધ્યાન રાખીને વાંચીએ છીએ. 4 વાગે વાંચવાથી શું થશે? યાદ રહે. વેરી ગુડ, બહુ સારી આદત છે. જો આપણને શું ખબર પડી કે સવારમાં વહેલા ઉઠી અને તૈયાર થઈને વાંચવાથી આપણને વધારે યાદ રહે છે. શું કરશો તમે? અમે સવારે વહેલા ઉઠી જઈશું અને વાંચવા બેસી જઈશું. પછી અમે આયોજનપૂર્વક વાંચીશું. પરીક્ષાનું આયોજન વાંચેલું યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. વેરી ગુડ, બહુ સરસ. અને સાથે સાથે આપણે સૌ પ્રથમ તો જો આવતે અઠવાડિયે આપણી પરીક્ષા હોય તો આપણે સૌ પ્રથમ આયોજન બનાવશું કે દરેક વિષયને આપણે કેટલો સમય આપશું, કેવી રીતે વાંચશું. આયોજનપૂર્વક આપણે વાંચશું અને કામ કરશું. વર્ગખંડમાં આપેલી સૂચનાઓને ધ્યાને લઈશું, વહેલા ઉઠીને વાંચશું અને સાથે સાથે આપણે લેખન પર પણ અભ્યાસ કરશું. કારણ કે જેટલું આપણને યાદ છે એટલું સુંદર સ્વચ્છ અક્ષરોમાં લખાવવું પણ જરૂરી છે, બરાબર છે? છેલ્લી જે પ્રવૃત્તિ છે 3G, એમાં તમારે સ્કૂલની બહાર જવું પડશે. એક બહુ સરસ મજાનું કામ હું તમને આપી રહ્યો છું. તમારે 5 વ્યક્તિઓને મળવાનું છે અને મળવું આમ પણ આપણને બહુ ગમે. તમે એમને પ્રશ્ન કરવાના છો, તમે એમનો ઇન્ટરવ્યૂ લેવાના છો અને પછી તમે એ નોંધ લખીને તમારી બુકમાં તમે નોંધવાના છો. એ જે 5 વ્યક્તિઓ છે એ 5 વ્યક્તિમાં પહેલી વ્યક્તિ જે છે એ છે યોર ફેવરેટ ટીચર. તમારી શાળાના તમારા સૌથી પ્રિય શિક્ષક, એને તમે મળો છો. બીજી જે વ્યક્તિ છે ઓટો ડ્રાઈવર. તમે એમ કહી શકો સાહેબ મારા ગામમાં ઓટો રિક્ષા ચાલતી નથી, તો છકડો ચાલતો હોય, બસ ચાલતી હોય, એસટી બસ ચાલતી હોય, જીપ દોડતી હોય, એને ચલાવનાર એ ડ્રાઈવર કહેવાય. તમે કોઈ પણ ડ્રાઈવરનો સંપર્ક કરી શકો છો. ત્રીજી જે વ્યક્તિ છે એટ નિયરેસ્ટ PHP, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતો ડૉક્ટર. તમારું ગામ નાનકડું હશે તો અઠવાડિયામાં એકાદ વાર ડૉક્ટર ત્યાં આવતા જ હશે, અથવા નર્સ બેન એ ત્યાં આવતા હશે, તમે એમને મળી શકો છો. ચોથી જે વ્યક્તિ છે
જેને તમારે મળવાનું છે એ વ્યક્તિ કોણ છે ખબર છે? શોપકીપર, એટલે દુકાનદાર. નાનું ગામ હોય તો નાનો દુકાનદાર હોય, મોટું ગામ હોય તો મોટું દુકાનદાર હોય, પણ તમારા ગામમાં કોઈ ને કોઈ દુકાન હશે ખરી. બસ એના શોપકીપરને તમારે મળવાનું છે. અને પાંચમી વ્યક્તિ આપણા આ કાર્યક્રમ માટે જે છે એ છે તલાટી. નાનું ગામ હશે તો તલાટી વહેલા મળી જશે, પણ મળશે જરૂર. આ 5 વ્યક્તિને મળીને તમારે દરેકને આ 3 પ્રશ્નો કરવાના છે. કયા 3 પ્રશ્નો એ કહી દઉં તમને. પહેલો પ્રશ્ન છે એમનું નામ, બીજો પ્રશ્ન છે એમનું એડ્યુકેશન, એ કેટલું ભણેલા છે, એમની પાસે કઈ ડિગ્રીઓ છે, અને ત્રીજું છે એમના રસના વિષયો. સબ્જેક્ટ્સ એટલે આપણી શાળાના વિષય નહીં. હા, તમે જઈને પૂછો સાહેબ તમને ગુજરાતી ગમે છે કે હિન્દી ગમે છે, અંગ્રેજી ગમે છે કે ગણિત ગમે છે? ના, એમના રસના વિષયો એટલે એ સ્પોર્ટ્સમાં રસ ધરાવે છે, એ ગીત સંગીતમાં રસ ધરાવે છે, એમને ડ્રોઈંગ સારું આવડે છે, એ સારું મેનેજમેન્ટ કરી શકે છે, કે એમને ગીતો સાંભળવું ગમે છે. આ બધી વિગતો તમે તમારી નોટબુકમાં નોંધશો. પેજ નંબર 32 ઉપર તમે એને નોંધોશો. તમારા જેવા જ વિદ્યાર્થીઓ કે એમણે આ જ કામ કઈ રીતે કર્યું છે તમને હું એ દેખાડી દઉં તો તમને લાગશે કે જો બીજા વિદ્યાર્થીઓ કોઈ એક ડ્રાઈવરને મળીને આ 3 પ્રશ્ન પૂછી શકે તો હું કેમ ના પૂછી શકું? કોઈ એક વિદ્યાર્થી તમારી જેમ જ, તમારી શાળાનો જ, તમારા જ ગામનો, તમારા જેવો જ, એ કોઈ એક ડૉક્ટર પાસે જઈને એને 3 પ્રશ્ન પૂછી શકે તો તમે કેમ ના કરી શકો? ચાલો હું તમને એ વિડીયો દેખાડું છું જેમાં તમારા જેવા જ વિદ્યાર્થીઓ એ આ 5 વ્યક્તિને મળીને એમને આ પ્રશ્ન કરે છે. મજા આવશે ને? ચાલો જોઈએ વિડીયો. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ બેટા. માય નેમ ઇઝ ખુશી પરમાર. I will ask you some question. What is your name? My name is Ila Pandya. What is your qualification? I am a PTC. તમને શેમાં રસ છે? My hobby is teaching and cooking. Thank you, madam. Welcome. Hello, how are you? My name is Dheeraj. I will ask you some questions. What is your name? Vishnu Manu. What is